સંસદના ચોમાસુ સત્રમાં આજનો બુધવારનો દિવસ રાજકીય રીતે અત્યંત મહત્વનો રહ્યો। એક તરફ લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા આગળ વધી રહી હતી, તો બીજી તરફ રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનને કારણે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો। વિપક્ષના સતત વિરોધ અને સૂત્રોચ્ચાર વચ્ચે બંને ગૃહની કાર્યવાહી પ્રભાવિત થઈ। લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પરીક્ષા વ્યવસ્થાને લઈને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા। તેમણે કહ્યું કે પેપર તૈયાર કરવાથી લઈને વિતરણ અને મૂલ્યાંકન સુધીની સમગ્ર પ્રક્રિયા ખામીઓથી ભરેલી છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે દેશની પરીક્ષા પ્રણાલી હવે પ્રતિભા નહીં પરંતુ વસૂલીનું તંત્ર બની ગયું છે, જ્યાં 30 થી 40 લાખ રૂપિયામાં પેપર લીક થઈ રહ્યા છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। તેમણે વધુમાં કહ્યું કે ખાનગી કંપનીઓ શિક્ષણ વ્યવસ્થામાં ઘૂસી ગઈ છે અને પરીક્ષાઓનું સંચાલન કરી રહી છે। સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શિક્ષણ વ્યવસ્થાને નિયંત્રિત કરી રહ્યું છે। ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અંગે ટિપ્પણી કરતા કહ્યું કે તેઓ ગાડીઓના કાફલામાં તો દેખાય છે પરંતુ ગૃહમાં આવીને બેસવાની હિંમત નથી। સ્પીકર ઓમ બિરલાએ તરત જ સ્પષ્ટતા કરી કે હાલમાં જે બિલ પર ચર્ચા ચાલી રહી છે તેના સંબંધિત મંત્રી ગૃહમાં હાજર છે અને સંસદીય પરંપરા મુજબ જે વિષય પર ચર્ચા હોય તે વિભાગના મંત્રી જ હાજર રહે છે। પરંતુ ત્યારબાદ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ અંગે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે વિદ્યાર્થીઓ પર ગોળીઓ ચલાવવામાં આવી રહી છે અને ગૃહમંત્રી ગૃહમાં બેસતા નથી। આ નિવેદન બાદ લોકસભામાં ભારે હોબાળો મચી ગયો। કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના નિવેદન પર કડક વાંધો ઉઠાવ્યો। તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો છે અને તેના માટે પુરાવા રજૂ કરવા જોઈએ અથવા પછી જાહેરમાં માફી માંગવી જોઈએ। રિજિજુએ કહ્યું કે માત્ર ભાવનાત્મક ભાષણ આપવાથી સત્ય બદલાતું નથી અને અસંસદીય શબ્દોનો ઉપયોગ સ્વીકાર્ય નથી। વધતા હોબાળા વચ્ચે સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને બિલના મુદ્દા પર જ બોલવાની સલાહ આપી। તેમણે સ્પષ્ટ કહ્યું, ગૃહ નિયમો અને પ્રક્રિયાથી ચાલે છે। અહીં બોલાયેલો દરેક શબ્દ વર્ષો સુધી રેકોર્ડમાં રહે છે। તથ્યોના આધારે જ વાત કરો। સ્પીકરે સભ્યોને ચેતવણી આપી કે ગૃહની મર્યાદા જાળવવી સૌની જવાબદારી છે અને કોઈપણ આધાર વિહોણા આરોપોથી બચવું જોઈએ। સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સરકારને ઘેરતા કહ્યું કે જો વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળપ્રયોગ થયો હોય તો સરકાર સ્પષ્ટ કરે કે આવા આદેશ કોના દ્વારા આપવામાં આવ્યા હતા। વિપક્ષી સાંસદો ગૃહમંત્રીના જવાબ અને રાજીનામાની માંગ સાથે સતત સૂત્રોચ્ચાર કરતા રહ્યા। સ્પીકરના આદેશોની વારંવાર અવગણના થતાં લોકસભામાં સ્થિતિ અશાંત બની ગઈ। આખરે સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા લોકસભાની કાર્યવાહી બાદમાં સ્થગિત કરી દીધી હતી। રાજ્યસભામાં દિલ્હી સ્થિત CPM કાર્યાલય પર પોલીસ દરોડાના મુદ્દે વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો। સતત હોબાળા અને સૂત્રોચ્ચારને કારણે રાજ્યસભાની કાર્યવાહી પણ સતત અસરગ્રસ્ત રહી। આ ઉપરાંત આજે રાહુલ ગાંધીએ લોકસભામાં સ્ટુડન્ટ, અંધભક્ત અને ઇડિયટ એવી 3 કેટેગરીની વાત કરી હતી અને કહ્યું હતું કે અંધભક્ત ઇડિયટને ફોલો કરે છે। રાહુલ ગાંધીના આ નિવેદનને કારણે પણ લોકસભામાં હંગામો મચી ગયો હતો।